નમસ્તે મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું એનર્જી ડ્રિંક, જેના માટે મેં આ બધી વસ્તુ લીધી છે. 500 ગ્રામ ગાજર, 500 ગ્રામ બીટ, 12 થી 13 નંગ આંબળા, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી જીરું પાવડર, અડધી ચમચી કાળા મરિયા ને આદુનો ટુકડો લીધો છે 1 ઇંચ. બીટ અને ગાજરને મેં છોલ્યા વગર જ સમારી લીધા છે. આપણે એનું જ્યુસ બનાવવાનું છે એટલે એને છોલવાની જરૂર નથી. આમળાના પણ મેં ટુકડા કરી લીધા છે. આમળા આપણા શરીર માટે બહુ જરૂરી છે. આમળામાંથી આપણને બહુ વિટામિન પણ મળે છે, ખાસ કરીને વિટામિન સી મળે છે. સૌથી પહેલાં આપણે જાર લઈશું. જારની અંદર આપણે આદુના ટુકડા નાખીશું. એના પછી આપણે ગાજર નાખીશું. 2 વખત પીસીશું, એટલે થોડા થોડા ગાજર નાખીને પીસીશું આપણે. ને હવે થોડું પાણી ઉમેરીશું. 1 ગ્લાસ મેં પાણી લીધું છે, થોડું હમણાં નાખું છું. બીજા પાણીની જરૂર પડશે તો પછી આપણે ઉમેરીશું અંદર. પહેલાં આપણે એને પીસી લઈએ. અગર તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક કરો. તમે જોઈ શકો છો કે હજુ પાણીની જરૂર છે, તો આપણે બીજું પાણી ઉમેરીશું અંદર. થોડું થોડું કરી પાણી ઉમેરીશું આપણે, એકસાથે નહીં નાખીએ. એકસાથે જો પાણી ઉમેરી દઈશું તો આપણો જ્યુસ બરાબર નહીં પીસાય. આપણો જ્યુસ પીસાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ગાળણીમાં ગાળી લઈશું. જ્યુસને પલ્પને અલગ કરી દીધો છે. આ પલ્પ આપણે પાછો જારમાં નાખીને બીજા ગાજર ઉમેરીશું અંદર. અને થોડું પાણી ઉમેરીશું ને પાછું આપણે પીસીશું. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કપડા દ્વારા પલ્પ અને જ્યુસને અલગ કરીશું. આપણે ચમચાની મદદથી જ્યુસ અને પલ્પને અલગ કરીશું. ત્યારબાદ આપણે બાકીના પલ્પ અને જ્યુસને આપણે હાથ વડે આ રીતે અલગ કરીશું. તમે જોઈ શકો છો કે જ્યુસ નીચે પડી રહ્યો છે. આપણે હવે આ પલ્પને અલગ કરીશું. આ પલ્પને આપણે ફેંકીશું નહીં. આ પલ્પને આપણે ઉપયોગમાં લઈશું. આ પલ્પને આપણે ખાદ તરીકે ઉપયોગમાં લઈશું. આપણા આંગણામાં કુંડા હોય, ફૂલ છોડ હોય તો આપણે કુંડામાં આ નાખીશું અને આપણા ફૂલ છોડને પૂરતું ખાતર મળી રહે એના માટે યુઝ કરીશું. જેમ આપણે ગાજરને પીસ્યા હતા એ જ રીતે આપણે બીટને પણ પીસી લઈશું. સેમ જ પ્રોસેસ કરવાની છે. અને બીટને હવે આપણે થોડા થોડા કરીને પીસીશું. મેં 1 ગ્લાસ પાણી લીધું હતું, એમાંથી આટલું બચ્યું છે એ હું ઉમેરું છું ને બીજો ગ્લાસ પછી લઈશું. હવે આપણે આને પીસી લઈશું. બીટ શરીર માટે બહુ જરૂરી છે. બીટમાંથી વિટામિન્સ ઘણા મળે છે અને ખાસ કરીને તે લોહી પાતળું કરવાનું કામ કરે છે ને લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. ખાસ કરીને આપણે બીટ ખાવા જ જોઈએ બધાએ. આ ગાજરનો જ્યુસ છે, એના પર જ આપણે બીટનો જ્યુસને અને પલ્પને અલગ કરીશું. આ પલ્પ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે બીટનો. એને પણ આપણે ફરી પીસી લઈશું. એક ગ્લાસ બીજો મેં પાણીનો લીધો છે, એમાંથી આપણે થોડું પાણી ઉમેરીશું અને આપણે ફરી એની પેસ્ટ બનાવીશું. અગર તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો. બીટ એકદમ પીસાઈ ગયા છે. તો હવે આપણે આને કપડામાં નાખીને, પહેલાં મેં પલ્પ નાખ્યો તો એના પર જ નાખું છું અને આપણે એને થોડું પાણી નાખીશું જારમાં ને થોડું મિક્સ કરીને પાછું આપણે પલ્પ પર રેડી દઈશું. પહેલાં આપણે ગાજરની જે પ્રોસેસ કરી હતી સેમ એમ જ કરવાનું છે. એ રીતે જ આપણે જ્યુસ અને પલ્પને અલગ કરવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે જ કરવાનું છે. હવે આપણે આ જ્યુસ અલગ થઈ ગયો છે. આ પલ્પને આપણે ગાજરના પલ્પ જોડે જ મિક્સ કરીશું, કેમ કે આપણે આને ખાદ તરીકે ઉપયોગમાં લેવાનું છે. હવે આપણે આંબળા લઈશું.
આમળા એકસાથે પીસાઈ જશે એટલે આપણે એકસાથે જ એને પીસી દઈશું. આમળા આપણી આંખો માટે, વાળ માટે, આપણા સ્કિન માટે બહુ જ જરૂરી છે. આમ તો આપણે આ 12 માસ આમળા તો મળતા નથી, પણ સિઝનમાં મળે છે તો આપણે આમળાનો જરૂર ઉપયોગ કરીશું. હમણાં આમળાની સિઝન છે તો હમણાં આપણે આમળાને જરૂર ઉપયોગમાં લઈશું. અને તાજા છે અને પાણીથી ભરપૂર છે, તમે જોઈ શકો છો મિત્રો. આમળા એવા જ લેવાના છે જે સાઇઝમાં મોટા હોય અને પાણીથી ભરપૂર હોય. મોટા આમળામાં રેશા પણ ઓછા હશે અને જ્યુસ અને પલ્પ વધારે પ્રમાણમાં આપણે મળી રહેશે. જે બીજો ગ્લાસ પાણીનો મેં લીધો હતો એમાંથી આટલું પાણી બચ્યું છે તે આપણે આમળામાં રેડી દઈશું. અને જરૂર પડશે તો આપણે થોડું બીજું પાણી ઉમેરીશું. અને હવે આપણે આમળાને પીસી લઈશું. અગર મિત્રો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો. હવે આપણો આ પલ્પ હજુ તૈયાર નથી થયો. આપણે થોડું પાણી ઉમેરીશું. એમાં મેં થોડું પાણી લીધું છે એ ઉમેરું છું અંદર. અને પછી આપણે પાછું એને પીસી લઈશું. મિત્રો આ જ્યુસ તમે ઘરે બનાવજો. ખરેખર બહુ જ એનર્જી આપે છે. બાળકોને પીવડાવો, તમારા વડીલોને પીવડાવો અને તમે ખુદ પીવો. મેં જારમાં થોડું પાણી નાખીને એને વીંટળી લીધું છે. હવે આપણે એનો પલ્પ અને જ્યુસ અલગ કરીશું. ખરેખર મિત્રો આ જ્યુસ શરીર માટે બહુ જરૂરી છે. ભરપૂર એનર્જી એમાં મળે છે, ભરપૂર વિટામિન્સ એમાં મળે છે. આપણી એનર્જીને ડબલ કરે છે. બીટ અને ગાજરના પલ્પ જોડે મેં આમળાનો પલ્પ મૂકી દીધો છે અને તમે જોઈ શકો છો મિત્રો એ એમાં જરાય પણ જ્યુસ નથી, પલ્પ જ છે ખાલી. આને હું મિક્સ કરું છું. આને હું મારા ફૂલ છોડને બીજા ઝાડમાં નાખી દઈશ, કારણ કે જેમાં આપણે પણ વિટામિન્સની જરૂર છે એવું આપણા છોડોને પણ, ઝાડને પણ વિટામિન્સની જરૂર હોય છે. એટલે એમને પણ ભરપૂર વિટામિન મળી રહે. આપણો આ જ્યુસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે આનો. પગનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, એમાં રાહત મળે છે. આમાં મલ્ટીવિટામિન્સ મળે છે અને બજારમાંથી આપણે મલ્ટીવિટામિન્સની ગોળીઓ લેવી નથી પડતી. હવે હું એમાં સંચર નાખું છું. આ નાની ચમચી છે એટલે હું 2 વખત નાખીશ, એટલે 1 ચમચી સંચર થશે. ત્યારબાદ હું જીરું લઈશ અને જીરુંને પણ આપણે સંચરની જેમ જ નાખીશું 1 ચમચી. ત્યારબાદ મરિયા નાખીશ અડધી ચમચી. બધું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું છે. કોઈને વધારે જોઈએ, કોઈને ઓછું જોઈએ, પોતપોતાના સ્વાદ અનુસાર લેવાનું છે. અને કદાચ કોઈને એવું થાય કે મારે જીરું, સંચર કે મરિયા નથી નાખવા તો તમે એમને પણ જ્યુસ લઈ શકો છો. ખરેખર મિત્રો મારા ખુદનો અનુભવ છે, મારા પરિવારનો અનુભવ છે. આ એનર્જી ડ્રિંક અમૃત સમાન છે. શિયાળામાં આંબળા, બીટ, ગાજર જે મળે છે એનો 4 મહિના ઉપયોગ કરો ને વર્ષના બાકી મહિનામાં એનો લાભ મેળવો. આ એનર્જી ડ્રિંક તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને ગ્લાસમાં લઈ લઈશું. 5 થી 6 ગ્લાસનો આ જ્યુસ છે. હું એને હવે 5 ગ્લાસમાં ભરી લઈશ. અગર તમને મારી ચેનલ પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો અને મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.